चाह नहीं राजा बन जाऊं या बन जाऊं सिर का फूल, जिस पथ से मानवता आए उस पथ की બન જાઉં ધૂલ. આજથી 40 વર્ષ પહેલાં ડોંબિવલી જેવા નાનકડા શહેરમાં નાત જાતના કોઈ પણ ભેદભાવ વગર માનવ ધર્મને શ્રેષ્ઠતમ સ્થાન આપી તબીબી ક્ષેત્રે સ્થાપવામાં આવેલી એક સંસ્થા એટલે શ્રી ડોંબિવલી માનવ કલ્યાણ કેન્દ્ર. મધ્યમ વર્ગ કે આર્થિક રીતે નબળા પરિવારોને રાહત થાય એ માટે સ્થાપેલી આ સંસ્થા આજે એક કોર્પોરેટ હોસ્પિટલની જેમ આધુનિક ઉપકરણોથી સુસજ્જ બની છે. કોર્પોરેટ કેર એટ ચેરિટેબલ રેટ ના ધ્યેય સાથે આગે કૂચ કરતી એવી શ્રી ડોંબિવલી માનવ કલ્યાણ કેન્દ્રની 40 વર્ષની ગૌરવવંતી સફરની એક ઝલક આપણે નિહાળીએ. આજથી 40 વર્ષ પૂર્વે 1984માં ગુડી પાડવાના પાવન પ્રસંગે ડૉક્ટર મૂલચંદ હિરજી છેડા, શ્રી માવજી મોનજી વોરા, શ્રી પ્રેમજી ડુંગરસિંહ સાવલા તેમજ અન્ય સંસ્થાપક સભ્યોના અથાગ પ્રયત્નોથી સંસ્થાના શુભચિંતકોની ઉદાત્ત ભાવના અને દિલેર દાતાઓ થકી આજે સંસ્થાએ સમાજમાં આ અગ્રસ્થાન મેળવ્યું છે. એમના અમૂલ્ય યોગદાન માટે સંસ્થા એમનો હૃદયપૂર્વક આભાર માને છે. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. ડૉક્ટર મૂલચંદ છેડાને ગમતો આ રિંગટોન હતો. માનવતા અને કરુણા જેમના પાયા હતા. પુરુષાર્થ અને સમાજ કલ્યાણના દ્રઢ સંકલ્પ સાથે માનવ કલ્યાણ કેન્દ્રની આ ઇમારત ઊભી કરી. તન, મન અને ધનથી એનું સિંચન કર્યું. એવા એ દીર્ઘદ્રષ્ટિ ધરાવતા મુઠ્ઠી ઉચેરા માનવીની સંસ્થા સદાય ઋણી રહેશે. એમણે આદરેલા માનવતા અને સેવાના કાર્યને આગળ ધપાવતા રહીએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ હશે. શ્રી ડોંબિવલી માનવ કલ્યાણ કેન્દ્ર સંચાલિત શ્રી નાનજી ગાંગજી હરિયા પોલિક્લિનિકની શરૂઆત એક નાનકડા રૂમમાં શ્રી રાજેશ નટવરલાલ સાપરા દંત વિભાગથી કરવામાં આવી. એક જ ડેન્ટલ ચેર હોવાથી ઘણા દર્દીઓને નિરાશ થવું પડતું. ત્યારે વર્ષ 2002માં માતુશ્રી રતનબેન વિસનજી નેણશી ડેઢિયા પરિવાર દ્વારા અન્ય એક ડેન્ટલ ચેરનું અનુદાન પ્રાપ્ત થયું. આજે સંસ્થા પાસે 4 ડેન્ટલ ચેર ઉપલબ્ધ છે તથા લગભગ 30 ડૉક્ટરો આ વિભાગમાં એમની સેવા આપે છે. દરરોજના લગભગ 150 જેટલા પેશન્ટ એનો લાભ લે છે. हम अकेले ही चले थे जिंदगी की राह पर, लोग साथ आते गए, कारवां बनता गया. શ્રી નાનજી ગાંગજી હરિયા પોલિક્લિનિક કાર્યરત થયાના 6 મહિનાના ગાળામાં એક પછી એક વિવિધ વિભાગો શરૂ કરવામાં આવ્યા. એમાં શ્રીમતી હેમાબેન પ્રેમજી ડુંગરસિંહ સાવલા ઇસીજી વિભાગ, નવનીત પરિવાર તરફથી માતુશ્રી લાખણીબાઈ રામજી તેજસી ગાલા નવનીત એક્સરે વિભાગ શરૂ કરવામાં આવ્યો. શરૂઆતમાં મેન્યુઅલ અને અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ ડિજિટલ એક્સરે વિભાગ કાર્યરત છે, જ્યાં રોજના લગભગ 60થી 70 પેશન્ટ એનો લાભ લે છે. શ્રી લાલજી વેલજી એન્કરવાલા પરિવાર તરફથી પેથોલોજી વિભાગ માટે અનુદાન મળતા રાહત દરે બ્લડ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી અને હવે લગભગ રોજિંદા 100 જેટલા દર્દીઓ વિવિધ ટેસ્ટ કરાવે છે. શ્રી લાલજી પાલણછેડા સ્કિન ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર આર.જી. તોરસેકરની આગેવાની હેઠળ લેપ્રસી ક્લિનિક શરૂ કરવામાં આવી. એમાં દર્દીઓને મફત નિદાન અને દવાઓ આપવામાં આવતી. સંસ્થાના કાર્યકર શ્રી એસ દેશપાંડે ઘેર ઘેર જઈને લેપ્રસીથી પીડિત અને લેપ્રસી ફેલાવનાર દર્દીઓની શોધ કરતા. સંસ્થા તરફથી એમને મફત દવાઓ અને સારવાર આપવામાં આવતી. આવા લગભગ 5000 પેશન્ટને એનો લાભ થયો.
કલ્યાણ ડોંબિવલી પરિસરમાંથી લેપ્રસી નાબૂદ કરવામાં શ્રી ડોંબિવલી માનવ કલ્યાણ કેન્દ્રનો સિંહ ફાળો રહ્યો છે. શ્રી ધારશી મોણસી ભુજપુરિયા ટીબી વિભાગમાં ડૉક્ટર ગિરીશ જયવંતના નેજા હેઠળ ટીબી ક્લિનિક ચલાવવામાં આવતી, જેમાં રાહત દરે દવાઓ ઉપલબ્ધ કરવામાં આવતી. ભારત સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનની શરૂઆત થઈ એના ઘણા સમય પહેલાં સંસ્થાએ આ બાબતમાં દીર્ઘદ્રષ્ટિ વાપરી કામગીરી શરૂ કરી દીધી હતી. ડોંબિવલીમાં જ્યારે એમ્બ્યુલન્સની કોઈ સગવડ ઉપલબ્ધ ન હતી ત્યારે સંસ્થા તરફથી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને શ્રી હસમુખ કલ્યાણજી ગંગાજર ભગત પરિવાર તરફથી સંસ્થાને એમ્બ્યુલન્સ માટે અનુદાન મળ્યું. આવા અનેક રાહબર દાનવીરોએ સંસ્થાને વિકાસના પંથે અભિભૂત કરી છે. એથી જ સંસ્થા સફળતાના નવા શિખરો સર કરી રહી છે. ગર્ભાશયના કેન્સરનું નિદાન શરૂઆતના તબક્કામાં જ થાય એ હેતુથી માતુશ્રી મણિબેન માવજી મોનજી વોરા પેપ્સમિયર વિભાગ શરૂ કરવામાં આવ્યો. વર્ષ 1985માં પોલિયોના દર્દીઓ માટે શ્રી ડુંગરસિંહ વી છેડા પોલિયો પુનર્વસન કેન્દ્રની સ્થાપના થઈ. વર્ષ 1986માં પોલિયોના દર્દીઓ માટે શ્રી રાજેશ નટવરલાલ સાપરાના સહયોગથી પોલિયો ઓપરેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. એમાં 165 દર્દીઓના મફત ઓપરેશન થયા. શ્રી માધવજીભાઈ ઠક્કર તરફથી લોજિસ્ટિકની વ્યવસ્થા કરવામાં આવી. કેડીએમસીમાં ગવર્મેન્ટ તરફથી પણ વેક્સિનેશનની વ્યવસ્થા ન હતી ત્યારે શ્રી ડોંબિવલી માનવ કલ્યાણ કેન્દ્રએ વેક્સિનેશનની શરૂઆત કરી હતી. ઈસવીસન 1987માં શ્રી દીપક કુમાર લાલજી ચન્નાભાઈ છેડા સોનોગ્રાફી અને ઇકોકાર્ડિયોગ્રામ વિભાગ શરૂ કરાયો. આજે સંસ્થા પાસે આવા 2 મશીનો કાર્યરત છે અને લગભગ રોજના 30થી 40 દર્દીઓનું નિદાન કરવામાં આવે છે. શ્રીમતી મીઠાબાઈ માલસી પાલણ છેડા ફિઝિયોથેરાપી સેન્ટર, શ્રી નાનજી રામજી નવાવાસવાલા હોમિયોપેથી વિભાગ, માતુશ્રી દેમુબેન ભીમસિંહ દેવસી ગાલા નેત્ર વિભાગ, માતુશ્રી દેવકાબેન પ્રેમજી નેણસી સાવલા સ્ત્રી રોગ વિભાગ, એવા અનેક વિભાગો શરૂ કરવામાં આવ્યા. વિકાસના પંથે આગળ વધતી સંસ્થા દ્વારા 1991માં 14 બેડની માતુશ્રી વિમળાબેન લાલજી છેડા ચેરિટેબલ હોસ્પિટલની શરૂઆત થઈ. એમાં 3 બેડ મફત સારવાર માટે આપવામાં આવ્યા. આ જ હોસ્પિટલમાં નવનીત પરિવાર તરફથી નવનીત ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યું. વર્ષ 2002માં આંખ અને ENTની 26 બેડની હોસ્પિટલ અને 2 ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યા. હોસ્પિટલ માટે ₹25,000ના દાનપત્રો બહાર પાડવામાં આવ્યા અને લકી ડ્રોના માધ્યમથી બંને હોસ્પિટલને નામ અર્પણ કરવામાં આવ્યા. ENT હોસ્પિટલને માતુશ્રી લક્ષ્મીબેન વીરજી સામજી વિસરિયા હોસ્પિટલ અને આંખની હોસ્પિટલને જૈનાચાર્ય શ્રી અજરામરજી સ્વામી હોસ્પિટલ એવા નામ પ્રાપ્ત થયા. વર્ષ 1991માં સ્વજયેશ મોનજી કોરસીડેઢિયા EEG વિભાગ શરૂ કરવામાં આવ્યો. સંપૂર્ણ થાણા જિલ્લામાં EEG વિભાગ શરૂ કરનાર શ્રી ડોંબિવલી માનવ કલ્યાણ કેન્દ્ર પ્રથમ જ સંસ્થા હતી. આજે આ વિભાગમાં EEG, EMG, બેરા જેવી વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે. વર્ષ 1995માં સર્વધર્મ સમાન સર્વજન સુખાય આ સૂત્રને યથાર્થ કરવા સંસ્થા તરફથી શ્રી લાલજી ચન્નાભાઈ છેડા મેડિકલ રિલીફ ફંડની શરૂઆત કરવામાં આવી. એમાં નાતજાતના કોઈપણ ભેદભાવ વગર જરૂરતમંદ દર્દીઓને આર્થિક રાહત આપવામાં આવે છે. વર્ષ 1997માં શ્રી શિવજી પુનશી શાહ યાગ લેઝર વિભાગની શરૂઆત થઈ. ડૉક્ટર તુષાર છેડા આ વિભાગમાં તદ્દન ફ્રી સેવા આપે છે. दुनिया में सबसे प्यारी है जिंदगी, कुछ लोग जिंदगी से भी प्यारे मिल जाते हैं. આવા સેવાભાવી વ્યક્તિઓ અને દાતાઓને લીધે
અનેક સંઘર્ષ અને પડકારો છતાં સંસ્થા માનવતાની રાહ પર પરમાર્થની સુવાસ ફેલાવી રહી છે. વર્ષ 2001થી ચક્ષુદાનની પ્રવૃત્તિને વેગ આપવા મુંબઈની કપૂર આઈ બેંકના સહયોગથી સંસ્થાએ આઈબોલ કલેક્શન સેન્ટરની શરૂઆત કરી અને ત્યાર પછી અહીંના દર્દીઓને જો કોર્નિયાની જરૂર હોય તો એમને વિનામૂલ્ય નેત્રારોપણ કરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી. વર્ષ 2004માં શ્રી વીરજી કચરા ધરોડના સૌજન્યથી વીરમણી ચક્ષુ બેંકની શુભ શરૂઆત થઈ. કુલ 500 ચક્ષુ દાનમાં પ્રાપ્ત થયા અને 155 દર્દીઓને નેત્રારોપણ પણ કરી આપવામાં આવ્યું. વર્ષ 2004માં જ ફેફસાના રોગોનું નિદાન કરવા સંસ્થા દ્વારા માતુશ્રી મણિબેન લીલાધર માવજી ગડા બ્રોન્કોસ્કોપી વિભાગ શરૂ કરવામાં આવ્યો. 2008-9માં શ્રી વીરજી કચરા ધરોડના સૌજન્યથી શ્રી વીરમણી ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. ડાયાલિસિસનું એક મશીન શ્રી ભોગીલાલ નારાયણ શાહ પરિવાર તરફથી સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું. ડૉક્ટર નીતિન દાંડેકરની હોસ્પિટલમાં આવા 2 મશીનો કાર્યરત છે. આ બંને મશીનો પર સંસ્થા દ્વારા દર મહિને 200થી વધુ ડાયાલિસિસ રાહત દરે કરી અપાય છે. કોવિડ પછી જ્યારે બિલ્ડિંગના સર્વે ફ્લેટ સંસ્થા હસ્તક આવ્યા ત્યારથી સંસ્થાની પ્રવૃત્તિને વેગ મળ્યો. KDMCમાંથી સેન્કશન મળ્યા બાદ 2 અદ્યતન લિફ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવી. આજે સંસ્થા પાસે 4 અદ્યતન ઓપરેશન થિયેટર, 7 બેડ ICU, 4 બેડ સર્જિકલ ICU સાથે કુલ 40 બેડ, 15 ડે કેર બેડની સુવિધા ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં દરરોજ લગભગ 30થી 32 નાના મોટા ઓપરેશન કરવામાં આવે છે. ડાયટિશિયનની સલાહ મુજબ હોસ્પિટલમાં જ દર્દીઓને શુદ્ધ સાત્વિક ખોરાક આપવામાં આવે છે. 50 કિલો વેટની રૂફટોપ સોલર સિસ્ટમ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા પ્રકૃતિને જાળવવામાં પણ સંસ્થા પોતાનો અમૂલ્ય ફાળો આપી રહી છે. લગભગ 140 સંનિષ્ઠ સ્ટાફ મેમ્બર અને 110 જેટલા અનુભવી કન્સલ્ટન્ટની મજબૂત ટીમ સાથે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે અને એમાં સમાજનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. ભવિષ્યમાં પણ મળતો જ રહેશે એવી આશા સાથે એટલું જ કહીએ, अभी तो मंजिल कहाँ सफ़र का इरादा है, न लड़खड़ाएंगे कदम हौसला ही इतना ज़्यादा है, हारेंगे ना हम उम्र भर किसी और से नहीं खुद से ये वादा है. શ્રી ડોંબિવલી માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા આદરેલા આ માનવતા સભર કાર્યોની સુવાસ સદાય સૌના હૃદયમાં રહે એવા આશીર્વાદ સંસ્થા પર વરસાવતા રહેજો એવી હૃદયની અભ્યર્થના.